નુકસાનગ્રસ્ત ખેડૂતો 10,000 કરોડની માતબર કૃષિ સહાય પેકેજ આપીને સરકાર તેમની પડખે ઉભા રહેવાનો પ્રયત્ન કર્યો છે, પરંતુ ક્લાઇમેટ ચેન્જના કારણે ખેડૂતોના ઉત્પાદનના નુકસાનને આગોતરી રીતે પહોંચી વળવા માટે એઆઈ આધારિત સિસ્ટમ ડેવલપ કરવામાં આવી રહી છે. વડાપ્રધાન શ્રીએ બેક ટુ બેઝિકના મંત્ર સાથે ક્લાઇમેટ ચેન્જ સામે લડવાના અનેક ઉપાયો આપણને આપ્યા છે. તેમણે વિકસિત ભારત 2047 નું જે લક્ષ્ય રાખ્યું છે તેમાં પણ તેમણે દેશમાં રાસાયણિક ખાતર મુક્ત પ્રાકૃતિક ખેતીની પ્રેરણા આપણને આપી છે. રાસાયણિક ખાતરથી થતી ખેતી શોર્ટ ટર્મ ગેઇન, ટૂંકા ગાળાના ફાયદા આપે, પરંતુ જમીન અને માનવીના સ્વાસ્થ્ય હેલ્થ માટે નુકસાન કરતા છે. પ્રાકૃતિક ખેતી પર્યાવરણની પણ રક્ષા કરે, જમીન અને આપણી પ્રાણી પ્રદૂષિત થતા નથી. લોકો હવે હેલ્થ કોન્શિયસ થયા છે. યોગ, પ્રાણાયામ, જાડા ધાન, મિલેટનો ઉપયોગ અને પ્રાકૃતિક ખેતીના ઉત્પાદનો તરફ દિવસે ને દિવસે વધુ લોકો વળતા થયા છે. નેચરલ ફાર્મિંગ કરતા ખેડૂતોની આવકમાં વધારો થઈ રહ્યો છે અને રોજગારીનું એક નવું ક્ષેત્ર ઊભું થયું છે. પ્રાકૃતિક ખેતી સાથે સ્વદેશી ઉત્પાદનોનો તો આજે દેશમાં પણ માંગ વધી રહી છે. આપણે સૌ પણ સ્વદેશી આત્મનિર્ભર ગુજરાત માટેના સંવાદ વિકસિત ગુજરાતથી વિકસિત ભારતમાં યોગદાન આપતા રહેશો એવા વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.